જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ ટાઈમ થઈ ગયો છે 1 વાગ્યા, તો એ જ ભાઈ આપણે જર્સી પહેરીને રખડી, કેમ કે ભાઈ ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે. ચણામાં પાણી ચાલુ છે. આ ચણા છે ભાઈ આપણા બધાથી પાછળ વાવેલા છે, તો એક જોરદાર નીકળ્યા. ને માંડવીની ભાઈ વાત કરીને, માંડવી આપણી નીકળી અહીંથી ભાઈ નીકળી તો ગઈ અને વેસાઈએ ગઈ. ટોટલ ભાઈ કંઈક 2000 મણ ઉપર થઈ ગઈ છે. ડૂસાની વાત કરીને ભાઈ, ડૂસો તો વાર ખાય એવું લાગતું નથી આ ખેતરનું, કેમ કે આ આપણે પાથરામાં પલ્લું હતું. અને આ બધી ભાઈ છે ટેકાની, બધી માંડવી અહીંયા ટેકાની પેઢી છે. ટેકામાં આપણો વારો આવે તો અહીં નાખવાની છે. બીજી બધી આપણે દઈ દીધી છે 2000 મણ જેવી. ટોટલ 2100-2200 મણ જેવી થઈ છે. ભાઈ રાયડો કોઈ દી વાવાય નહીં, કેમ કે હજી રાયડો આપણે નીકળે આમાં. અને ચણાનું ભાઈ કામકાજ છે ને, ત્રીજું પાણી આપ્યું વાવીને, બીજા 3 આપ્યું એટલે પૂરું. પાટલા તો લઈ ગયા છે. અહીંયા થોડુંક આપણે ટ્રેક્ટરના ટોર છે એટલે અહીં નથી જા, આમાં તમને દેખાતું અહીંથી આમ ટ્રેક્ટરનો સીલો છે, અહીંથી આપણે માંડવી કાઢવામાં હાંકતા. અને અહીંયા ભાઈ ભૂંડણા આવતા, માંડવી આપણે અહીં નાખેલી હતી ને એના હાટું આપણે બધું ખોડેલું છે. અને આ છે બધી ટેકાની. અને અહીંયા ભાઈ થોડું ઘણું વિચાર છે, આ માંડવી વહી જાય ને એટલે થોડું ઘણું ગાજર કે હું કંઈક વાવી દઈ, કે બીટ વાવી દઈ બળદ હાટું. અને ભાઈ કામકાજમાં આપણે ચણા પાણી ચાલુ કરી દીધું. અહીંયા બીજા ખેતરો બધા પી ગયા છે કમ્પ્લીટ. અને ફાલ જો જ્યાં તાણ આવે ને, જ્યાં ચણા તણાઈ જાય ને, ત્યાં ફાલ પકડે જોરદાર. આ એક પાણી પાઈને આપણે આને હાવ તાણ દેવાની છે થોડોક ટાઈમની, એટલે હેરખું બધું એક ધારું ફ્લાવરિંગ પકડી જાય. અને ઢાંકવામાં ભાઈ વરસાદના છાંટા થોડા 5-6 દિવસ મોર પડ્યા હતા એટલે આપણે ઢાંકી દીધું. બાકીની ભાઈ વાત કરીએ તો આગળ આપણા સાધન બધા અંદર પૂરે ગયા. અહીં પલટી ફાંગા પડ્યા સીડીની છે, અંદર વીણી પડી, એક થ્રેસર બાકી છે. અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો એટલે હું ભાઈ તમને એક બગીચામાં આપણે હે હાવ થર થઈ ગયો હે એવી વસ્તુ બતાવું. પહેલાં આપણું નાકું ભરાવા આવ્યું છે, એ નાકું વારી લઈ પછી તમને આગળ વિડીયોમાં બની રહ્યો એટલે બતાવું. અને બાકી ચણા જોઈ લ્યો. ચણા ભાઈ આપણે પાવડા હાકેલા છે આજે આ પાટલામાં, એટલે પાણી આ 3 પાટલામાં હાલ્યું આવે. આમાં પારી કરેલી છે પાછું આ 3માં જોઈ લો. લઈ ગયા ને પાટલા અહીંયા. અને ઓલું ખેતર તો ભાઈ હાવ એટલે હાવ પેક થઈ ગયું. નીચેનું ખેતર લાઇટે ભાઈ સારી એવી રહે છે, વાંધો નથી. પહેલાં ભાઈ નાકું વાળ લો, પછી તમને હું બગીચાની મુલાકાત કરાવું, કેમ કે હવે ને અને ભાઈ હજી ચણામાં થોડો ઘણો ક્યાંક ઉકારો દેખાય જાય. અહીંયા 3 નંબર ચણા છે ને ભાઈ, આ તો 3 નંબર હોય કે શું હોય, કાબુલી હોય તો ના કહી શકાય, લાગે એવું કાબુલી જેવું. બહુ મોટા પોપટા છે જો જારિયા. આ ભાઈ સફેદ ચણા છે B2, આ છે કાબુલી. અને આ બધા છે ને એ B2 ઝીણા, આપણે જે પીરા ચણા હોય ને એવા જ પણ ધોરા. કેવાક થાય ને શું થાય ભાઈ ટાઈમ જતાં તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બધું કહી દઈશ. તો ભાઈ પહેલાં નાકું બાકું હાલ લઈ પછી તમને પાછો મળું. ત્યાં સુધી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ ના કરેલો હોય સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને ભાઈ કમેન્ટ કરી દેજો ચણા કેવાક થાય ને શું થાય. આપણે તો પહેલી જ વાર વાવ્યા એટલે કંઈ અનુભવ નથી, તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. આવી પારી તૂટીને જતી હોય તો આપણે જવા દઈએ, કેમ કે અહીંયા ને ટ્રેક્ટરને સિલા ત્યાં 2-3 કેરાવા તૂટીએ પછી વાંધો નહીં આવે. પછી કાયદેસરની પારી છે, અહીંયા 2 પારીઓ આ નબળી છે, એટલે એવું બધું કામકાજ ચાલુ છે. હાલો ભાઈ નાકું બાકું વાળ લો પછી તમને મળું. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.
વાત કરતો તો ભાઈ શિયાળો છે ને, જોઈ લો રીંગણાની છે ને, બાકી ઢગલા મોઢે રીંગણા પડ્યા. સમજો આખી ખાલી છોડવા તો હે ને 7 થી 8 છે, પણ હાવ જોરદાર. એક આની વાત કરતો તો, જોઈ લો કેમ છે, ચાલુ જ છે ને, ફૂલ ઓર્ગેનિક હો, કોઈ જાતની દવા નથી છાંટી. અને આંબાભાઈ કોર કરે છે. હવે કેદીક આવે એમાં મોર, કોર તો કરે છે પણ મોર કેદી આવે એ જોવાનું છે આપણે. આ ભાઈ આંબો છે ને આપણે ભાઈ લઈ આવ્યા હતા 12 હવે આવવાનો કેદી ચાલુ થાય ને કેદી આપણે ખબર પડે કે આ 12 છે કે સિઝનનો આંબો છે. આ એક 12 આંબો છે, જોઈ છે. બીજી વાત કરતો હતો ભાઈ, જોઈ લ્યો અહીં લીંબુડિયું છે આપણી પાસે 3 એકના વગરની. એમાંય આપણે ચણાની વાયરી, કાબુલી ચણા મોટા હોય એથી નાના સફેદ ધોરા, અને એથી આપણે પીળા. જોઈ લ્યો લીંબુ છે ને, આ છે મોટા બીજોરા કહેવાય. અને ભાઈ ઘણાને પથરીની બીમારી હોય ને એને કામ લાગે. આ એ છે એક આંબો, અહીંયા છે 9 આંબા છે આપણે. અને આ જોઈ લ્યો લીંબુ નીચે પડ્યા. કોઈને ભાઈ લીંબુ જોતા હોય તો લઈ જાજો. આ છે ભાઈ મોટા બધેથી. એક આ 1 નંબર જોઈ લો, આ મોટા, અહીંથી નાના, અને આ આપણું દેશી. 3 છે ને, બાકી જોરદાર 3 જાતના લીંબુ છે આપણી પાસે ભાઈ. લઈ જાજો કોઈને જોતા હોય તો. આનો તો ઢગલો થઈ ગયો નીચે, જોઈ લ્યો હાવ છે ને, બાકી ઢગલા મોઢે લીંબુની રીંગણા થઈ પડ્યા. આનો નીચે ઢગલો થઈ ગયો છે, જોઈ લો કેટલા પડ્યા અહીંયા. આને ભાઈ હવે હે ને ઉનાળો આવશે ને એટલે હજી વધુ આવશે લીંબુ. અત્યારે આમાં ઓછા છે, જે આપણે આ મેન દેશી લીંબુ છે ને એમાં ઓછા છે. બાકી આ તમને કેમેરામાં સાઈઝ ઝીણકી લાગતી છે, બહુ મોટી સાઈઝ છે. આપણા હાથમાં આવે ને એવડા લીંબુ છે, જોઈ લો કેમ. બાકી આ છે બીજોરા પથરીમાં, અને ભાઈ માલને આપણે શું કંઈક થાય ને મને ખબર નથી, એમાં કામ આવે દવામાં. એટલે ઘણા બધા હા, કોઈને ભાઈ જોતા હોય તો લઈ જજો. અને આ છે ભાઈ આપણે હાઇબ્રિડ કરેલા છે, આપણે તો નહીં, આપણી પાસે આવી હતી વાવેલી છે. અને આ ભાઈ અત્યારે જે હાવ કોરી પડી ને એ છે આપણા દેશી ફૂલ. આ બતાવવાનું ભાઈ કહેતો જ તમને. બાકી આંબા જો અહીંયા 1 2 3 4 અહીંયા 5 વાં 9 આંબા છે. અને બાકી ઢગલા મોટે લીંબુ છે ભાઈ. કોઈને જોતા હોય તો લઈ જજો. આપણે એમને દહીં છીએ, કેમ કે અહીંયા પીળા બગડી જાય છે ભાઈ, કોઈ ખાય તો સારું. તો બસ બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.